શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બ્રહ્માજી નારદજીને શિવ પૂજનની સર્વોત્તમ વિધિ બતાવી રહ્યા છે, જે સમસ્ત ઈચ્છિત અને સુખને સુલભ કરવાવાળી છે. દરેક ઉપાસકે બ્રહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગ કરીને જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવનું સ્મરણ કરવું અને હાથ જોડીને માથું નમાવીને ભક્તિપૂર્વક એમની પાસે પ્રાર્થના કરવી. હે દેવેશ્વર, ઉઠો ઉઠો. મારા હૃદય મંદિરમાં શયન કરનારા હે દેવતા, ઉઠો. હે ઉમાકાંત, ઉઠો અને બ્રહ્માંડમાં સૌનું મંગલ કરો. હું ધર્મને જાણું છું, પરંતુ મારી એમાં પ્રવૃત્તિ થતી નથી. હું અધર્મને પણ જાણું છું, પરંતુ હું એથી દૂર રહી શકતો નથી. હે મહાદેવ, આપ મારા હૃદયમાં સ્થિત થઈને મને જેવી પ્રેરણા આપો છો એવું જ હું કરું છું. આ રીતે ભક્તિપૂર્વક કહીને ગુરુદેવની ચરણ પાદુકાઓનું સ્મરણ કરવું. ત્યારબાદ નદી વગેરે સ્થળોએ જઈને અથવા તો ઘરમાં જ સારી રીતે સ્નાન કરવું. શિવભક્ત મનુષ્યે તીર્થ આદિમાં પ્રવાહની સન્મુખ થઈને સ્નાન કરવું જોઈએ. જો સ્નાન પૂર્વે તેલ લગાડવું હોય તો એણે વિહિત અને નિષિદ્ધ દિવસોનો વિચાર કરીને જ તેલ લગાડવું જોઈએ. જો પ્રતિદિન નિયમપૂર્વક તેલ લગાડતા હો તો એમને માટે કોઈ પણ દિવસ તેલ લગાડવા માટે દૂષિત નથી. સરસ્યાનું તેલ ગ્રહણનો દિવસ છોડીને બીજા કોઈ પણ દિવસે લગાવી શકાય છે. સ્નાન કરતી વખતે પોતાના મુખને ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ. ઉચ્છિષ્ટ વસ્ત્રનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ઈષ્ટદેવના સ્મરણપૂર્વક સ્નાન કરીને વસ્ત્ર ધારણ કરવું. જે વસ્ત્રને બીજાએ ધારણ કર્યું હોય અથવા જે બીજાને પહેરવાની વસ્તુ હોય અથવા તો પોતે જાતે રાત્રે પહેર્યું હોય એવા વસ્ત્ર ઉચ્છિષ્ટ કહેવાય છે. તેથી ધોયેલું વસ્ત્ર ધારણ કરવું. સ્નાન પછી દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓને તૃપ્તિ આપનાર સ્નાનાંગ તર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આચમન કરવું અને પોતાને બેસવા માટે સુંદર આસનની વ્યવસ્થા કરવી. આસન પર બેસીને ભસ્મથી ત્રિપુંડ લગાડવું જોઈએ. ત્રિપુંડ લગાવવાથી જપ, તપ તથા દાન સફળ થાય છે. ત્રિપુંડના સાધન તરીકે આપણે જળ પણ વાપરી શકીએ છીએ. ત્રિપુંડ કરીને મનુષ્યે રુદ્રાક્ષ ધારણ કરવું. પોતાના નિત્ય કર્મનું સંપાદન કરીને પછી શિવની આરાધના કરવી. 3 વાર મંત્ર ઉચ્ચારણપૂર્વક કરી આચમન કરવું. શિવની પૂજા માટે અન્ન અને જળ લાવીને રાખવું. ત્યારબાદ પૂજન સામગ્રી યથાશક્તિ ભેગી કરીને પોતાની પાસે જ રાખવી. ત્યારબાદ ધૈર્યપૂર્વક સ્થિર ભાવથી બેસીને પછી જળ, ગંધ અને ચોખાથી યુક્ત એક અર્ધપાત્ર લઈને જમણી બાજુમાં રાખવું. ગુરુનું સ્મરણ કરીને એમની આજ્ઞા લઈને વિધિવત પોતાની કામનાનો સંકલ્પ કરીને પરાભક્તિથી સપરિવાર શિવનું પૂજન કરવું. સિંદૂર અને ફૂલ વગેરે દ્વારા સિદ્ધિ બુદ્ધિ સહિત વિઘ્નહારી ગણેશજીનું પૂજન કરવું. તેમજ લક્ષ અને લાભથી યુક્ત ગણેશજીનું પૂજન કરવું. એમના નામના આરંભમાં પ્રણવ તથા અંતમાં નમઃ જોડીને નામની સાથે ચોથી વિભક્તિનો પ્રયોગ કરતાં કરતાં નમસ્કાર કરવા. ઓમ ગણપતયે નમઃ અથવા તો ઓમ લક્ષ લાભયુતાય સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતયે નમઃ. ત્યારબાદ ગણેશજી પાસે ક્ષમા યાચના કરવી. તે પછી ભાઈ કાર્તિકેય સહિત ગણેશજીનું પરાભક્તિથી પૂજન કરીને એમને વારંવાર નમસ્કાર કરવા. સદા દ્વાર પર ઊભા રહેનારા દ્વારપાલ મહોદયનું પૂજન કરીને સતી સાધ્વી ગિરિરાજ નંદિની ઉમાની પૂજા કરવી. હળદર, કુમકુમ અને ધૂપ દીપ
તેમજ અન્ય સામગ્રીથી વિવિધ પ્રકારના નૈવેદ્યોથી શિવાનું પૂજન કરીને નમસ્કાર કરવા. ત્યારબાદ જ સાધક શિવજીની સમીપે જાય. શિવજીની પૂજા થઈ જવાથી બીજા બધા જ દેવતાઓ પૂજિત થઈ જાય છે. ઘરમાં હંમેશા મૂળ મંત્રનો પ્રયોગ કરીને શિવજીની પૂજા કરવી જોઈએ. ઘરમાં દ્વારપાળોના પૂજનનો સર્વથા નિયમ નથી. ભગવાન શિવની પાસે જ પોતાને માટે આસનની વ્યવસ્થા કરવી. એ વખતે ઉત્તરાભિમુખ બેસીને આચમન કરવું. ત્યાર પછી બંને હાથ જોડવા અને પ્રાણાયામ કરવા. પ્રાણાયામ કાળમાં મનુષ્યે મૂળ મંત્રની 10 આવૃત્તિ કરવી જોઈએ. હાથ વડે 5 મુદ્રાઓ દર્શાવવાની આ પૂજાનું આવશ્યક અંગ છે. આ મુદ્રાઓનું પ્રદર્શન કરીને જ મનુષ્યે પૂજા વિધિનું અનુસરણ કરવું જોઈએ. ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરવું અને ગુરુને નમસ્કાર કરવા. પદ્માસન અથવા ભદ્રાસન વાળીને બેસવું જોઈએ. અર્ધપાત્રથી ઉત્તમ શિવલિંગનું પૂજન કરવું. મનને ભગવાન શિવથી અન્યત્ર ન જવા દેવું. પૂજા સામગ્રીને પોતાની પાસે રાખીને નીચે આપેલ મંત્ર સમૂહથી મહાદેવજીનું આવાહન કરવું, જે કૈલાસના શિખર ઉપર નિવાસ કરે છે. પાર્વતી દેવીના પતિ છે. સમસ્ત દેવતાઓથી ઉત્તમ છે. જેમના સ્વરૂપનું શાસ્ત્રોમાં યથાવત વર્ણન કર્યું છે. જે નિર્ગુણ હોવા છતાં પણ ગુણરૂપ છે. જેને 5 મુખ, 10 ભુજાઓ અને પ્રત્યેક મુખમંડળમાં 3 નેત્ર છે. જેમની ધ્વજા પર વૃષભનું ચિહ્ન અંકિત છે. અંગ કાંતિ કપૂરની જેમ ગૌર છે. જે દિવ્ય રૂપધારી ચંદ્રમા રૂપી મુગુટથી સુશોભિત અને માથા પર જટાજૂટ ધારણ કરનારા છે. જે હાથીનું ચામડું પહેરે છે અને વ્યાઘ્ર ચર્મ ઓઢે છે. જેમનું સ્વરૂપ શુભ છે. જેમના અંગોમાં વાસુકી વગેરે નાગ લપેટાયેલા રહે છે. જે પિનાક વગેરે આયુધ ધારણ કરે છે. જેની આગળ 8 સિદ્ધિઓ નિરંતર નૃત્ય કરતી રહે છે. ભક્ત સમુદાય જય જયકાર કરતા કરતા જેની સેવામાં લાગ્યા રહે છે. દુસ્સહ તેજને કારણે જેમની તરફ જોવું પણ કઠણ છે. જે દેવતાઓથી સેવિત છે અને સંપૂર્ણ પ્રાણીઓને શરણ આપનારા છે. જેમનું મુખારવિંદ પ્રસન્નતાથી વિકસિત છે. વેદ અને શાસ્ત્રોએ જેમની મહિમાનું યથાવત ગાન કર્યું છે. વિષ્ણુ અને બ્રહ્મા પણ સદા જેમની સ્તુતિ કરે છે. તથા જે પરમાનંદ સ્વરૂપ છે એવા ભક્ત વત્સલ શંભુ શિવનું હું આવાહન કરું છું. આ પ્રકારે સાંબ શિવનું ધ્યાન કરીને એમને માટે આસન સમર્પિત કરો. જેમાં યથા સાંબાય સદા શિવાય નમઃ આસનમ સમર્પયામિ. આસન પછી ભગવાન શંકરને પાદ્ય અને અર્ધ્ય અર્પણ કરવું. પછી પરમાત્મા શંભુને આચમન કરાવીને પંચામૃત સંબંધી દ્રવ્યો દ્વારા પ્રસન્નતાપૂર્વક શંકર ભગવાનને સ્નાન કરાવો. વેદ મંત્રો અથવા નામપદોનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક યથા યોગ્ય સમસ્ત દ્રવ્ય ભગવાનને સમર્પિત કરો. ભગવાન શિવને જળથી સ્નાન કરાવો. સ્નાન પછી એમના શ્રી અંગોમાં સુગંધિત ચંદન તથા અન્ય દ્રવ્યોનો યત્નપૂર્વક લેપ કરો. પછી સુગંધિત જળથી જ એમના ઉપર જળધારા વહાવીને અભિષેક કરો. જેમાં વેદ મંત્રો અથવા શિવના 11 નામ દ્વારા જળધારા ચડાવીને વસ્ત્રથી શિવલિંગને સારી રીતે લૂછવું. પછી આચમન અર્થે જળ અર્પિત કરવું અને વસ્ત્ર સમર્પિત કરવું. વિવિધ પ્રકારના મંત્રો દ્વારા ભગવાન શિવને તલ, જવ, ઘઉં, મગ અને અડદ અર્પિત કરવા. પછી 5 મુખવાળા પરમાત્મા શિવને પુષ્પો ચડાવવા. પ્રત્યેક મુખ પર ધ્યાન પ્રમાણે યથોચિત અભિલાષા કરીને કમળ, સતપત્ર, શંખપુષ્પ, કુશપુષ્પ, ધંતુરો, મંદાર,
તુલસી દલ અને બિલ્વપત્ર ચઢાવીને પરાભક્તિની સાથે ભક્ત વત્સલ ભગવાન શંકરની વિશેષ કરીને પૂજા કરો. જો આપણને અન્ય બધી વસ્તુઓનો અભાવ થઈ જાય કે ન મળે તો શિવને કેવળ બિલ્લીપત્ર જ અર્પિત કરો. બિલ્વપત્ર સમર્પિત કરવાથી જ શિવની પૂજા સફળ થઈ જાય છે. ત્યારબાદ સુગંધિત ચૂર્ણ તથા સુવાસિત ઉત્તમ તેલ, અત્તર વગેરે વિવિધ વસ્તુઓ બહુ હર્ષપૂર્વક ભગવાન શિવને અર્પિત કરો. પછી પ્રસન્નતાપૂર્વક ગુગળ અને અગર વગેરે ધૂપ નિવેદિત કરો. ત્યારબાદ ભગવાન શંકરની સામે ઘીથી ભરેલો દીપ પ્રજ્વલિત કરો. ત્યારબાદ નીચે આપેલ મંત્રથી ભક્તિપૂર્વક પુનઃ અર્ધ્ય આપી અને ભક્તિભાવથી વસ્ત્ર દ્વારા એમના મુખનું માર્જન કરો. હે પ્રભુ, હે શંકર, આપને નમસ્કાર હો. આપ આ અર્ધ્યનો સ્વીકાર કરીને મને રૂપ આપો, યશ આપો, ભોગ આપો અને ભોગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરો. એ પછી ભગવાન શિવને જાત જાતના અને ભાત ભાતના ઉત્તમ નૈવેદ્ય અર્પિત કરો. નૈવેદ્ય પછી પ્રેમપૂર્વક આચમન કરાવી 5 દિવેટોના દીવાની આરતી બનાવીને ભગવાનની આરતી ઉતારો. આરતી આ રીતે કરવી જોઈએ: પગ તરફ 4 વાર, નાભી મંડળની સામે 2 વાર, મુખની સામે 1 વાર અને સંપૂર્ણ અંગોની સામે 7 વાર આરતી ફેરવવી. ત્યારબાદ વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા પ્રેમપૂર્વક ભગવાન વૃષભધ્વજની સ્તુતિ કરો. પછી ધીરે ધીરે શિવની પરિક્રમા કરો. પરિક્રમા પૂર્ણ થયા પછી ભક્ત પુરુષે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ અને નીચે લખેલા મંત્રોથી ભક્તિપૂર્વક પુષ્પાંજલિ અર્પિત કરવી. હે શંકર, મેં અજ્ઞાનથી અથવા જાણીને જે પૂજન આદિ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાઓ. હે પ્રભુ, હું તમારો છું. મારા પ્રાણ સદા આપમાં લાગેલા છે. મારું ચિત્ત સદા તમારું જ ચિંતન કરે છે. એવું જાણીને હે ગૌરીનાથ, હે ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, આ ધરતી પર જેના પગ ડગમગે છે એમને માટે ભૂમિ જ સહારો છે. એવી રીતે જેણે આપનો અપરાધ કર્યો છે એમને માટે પણ તમે જ શરણદાતા છો. વગેરે રૂપે બહુ પ્રાર્થના કરીને ઉત્તમ વિધિથી પુષ્પાંજલિ અર્પિત કર્યા પછી પુનઃ ભગવાનને નમસ્કાર કરવા. પછી નીચે લખેલા મંત્રથી વિસર્જન કરવું જોઈએ. હે દેવેશ્વર પ્રભુ, હવે તમે પરિવાર સહિત તમારા પોતાના સ્થાને પધારો. હે નાથ, જ્યારે પૂજાનો સમય હોય ત્યારે પુનઃ આપ અહીં સાદર પદાર્પણ કરજો. આ રીતે ભક્ત વત્સલ ભગવાનની વારંવાર પ્રાર્થના કરીને એમનું વિસર્જન કરો અને એ જળને પોતાના હૃદયે લગાવો તથા મસ્તક પર ચડાવો. આ રીતે શિવ પૂજન કરવાથી શિવજી દરેક ભક્તને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. ઓમ ભુજંગભૂષણાય નમઃ. ઓમ ગિરિપ્રિયાય નમઃ. ઓમ પુરારાત્યે નમઃ.